મિત્રો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણ એના મોસ્ટ ટાઈમથી દાખલા જોવાના છે. તો વિડીયો ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. તો આપણે સ્વાધ્યાય 4.1 અને 4.2 ના મોસ્ટ ટાઈમથી દાખલા જોયા હતા અને 4.3 ના દાખલા આજના વિડીયોમાં જોઈશું. નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો. જો તેમનો વાસ્તવિક બીજ હોય તો તે શોધો. તો પહેલું 2x² - 6x + 3 = 0. બીજું 2x² - 3x + 5 = 0. મોસ્ટ ટાઈમ દાખલો નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો. પહેલું 2x² + kx + 3 = 0. બીજું kx (x - 2 + 6 = 0. આગળનો દાખલો મોસ્ટ ટાઈમ દાખલો જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય તેવો લંબચોરસ બગીચો બનાવવો શક્ય છે. જો તે શક્ય હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. આ 4.3 ના મોસ્ટ ટાઈમ દાખલા હતા. ચલો આગળનો દાખલો જેની પરિમિતિ 360 મીટર અને ક્ષેત્રફળ 8500 મીટર સ્ક્વેર હોય એવો લંબચોરસ પ્લોટ શક્ય છે. જો હા તો તેના માપ શોધો. મોસ્ટ ટાઈમ દાખલા આ બંને દાખલા મોસ્ટ ટાઈમ છે, ખાસ કરજો. જેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય એવી લંબચોરસ આંબાવાડી બનાવી શક્ય છે. જો તમારો જવાબ હામાં હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. અહીંયા ચેપ્ટર 4 ના મોસ્ટ ટાઈમ દાખલા પૂરા. હવે નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર 5 સમાંતર શ્રેણી એના 5.1 અને 5.2 ના મોસ્ટ ટાઈમ દાખલા આવશે. તો આજે આપણે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું.